નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતમાં આવેલી કેટલીક વિદ્યાપીઠો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ જોઈએ તો લોક ભારતી વિદ્યાપીઠ જે સણોસરાની અંદર આવેલી છે, ભાવનગર જિલ્લાની અંદર। ત્યાર પછી જેસી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ જે ગરડા સ્વામીનાની અંદર આવેલી છે, બોટાદ જિલ્લાની અંદર। ત્યાર પછી રંગ ભારતી વિદ્યાપીઠ જે પ્રોપર ખેડાની અંદર આવેલી છે। ત્યાર પછી પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ જે પીઠાઈ ખેડા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ જે મોટી પાવઠી અમદાવાદ જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી સમાજ સેવા મહાવિદ્યાલય વેડછી તાપી જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ જે સમોડા પાટણ જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ જે મડાણાગઢ બનાસકાંઠાની અંદર આવેલી છે। ત્યાર પછી બનાસ ગ્રામ વિદ્યાપીઠ જે અમરગઢ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી લોક નિકેતન ગ્રામ વિદ્યાપીઠ જે રતનપુર બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ જે ચિત્રાસણી બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી સાબર ગ્રામ વિદ્યાપીઠ જે સનોસણ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી મંગળ ભારતી ગ્રામ વિદ્યાપીઠ જે બહાદુરપુર વડોદરા જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી વન સેવા મહાવિદ્યાપીઠ જે બિલાદીપુડી વલસાડ જિલ્લાની અંદર આવેલી છે। ત્યાર પછી નૂતન ગ્રામ વિદ્યાપીઠ જે વાલિયા ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે। તો મિત્રો, આ હતી કેટલીક ગુજરાતની અંદર આવેલી વિદ્યાપીઠો વિશેની માહિતી। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।